હેલો ગાઈસ મિત્રો, કેમ છો? બધા મજામાં થશે ને બધા મિત્રોને જય માતાજી. ને આજે મિત્રો વરસાદ જેવું મિત્રો વાતાવરણ થઈ ગયું છે, માવઠું થાય એવું મિત્રો લાગે છે ને ચારે બાજુ મિત્રો વાદળ થઈ ગયું છે. આ બાજુ જોઈ શકો છો મિત્રો, વાદળ બંધાયું છે અને આ બાજુ મિત્રો તમે મેથી અમારી જોઈ શકો છો. મસ્ત મજાની મિત્રો ફૂલડા ઉગડે છે મેથીની અંદર જોરદાર. ને હવે મિત્રો સિંગો પણ બંધાય છે અમુક છોડવાની અંદર મિત્રો સિંગો બંધાય છે, એટલે મેથીની અંદર હવે મિત્રો ભોર ફૂલડા મિત્રો ઉગડવાનું ચાલુ થઈ ગયું છે. મિત્રો મેથીનો નજારો તમે જોઈ શકો છો, મસ્ત મજાની થઈ ગઈ છે, જોરદાર મસ્ત એવી. ને ફૂલડા મિત્રો લાગટ હવે ઉગડવા લાગ્યા છે, ત્યારે આ તમે જોઈ શકો છો જોરદાર. ને આજે મિત્રો આ બાજુ રોજડા આવ્યા હતા, તુવેરની ખાર હતી ને એ બાજુ, એટલે તુવેર મિત્રો બધા છોડવાની અંદર મિત્રો ખાઈ ગયા. એક રાતની અંદર મિત્રો હોહર વિહાર ઉપાડી લીધી છે, કંઈ મિત્રો સિંગો રહેવા નહીં દીધી અને બધી સિંગો મિત્રો રોજડાએ રાતે આવીને ખાઈ જતા. અમુક તુવેરમાં છે, બાકી બધા મિત્રો બાટી જશે. આ જોઈ શકો છો મિત્રો, આ આખી હારની અંદર મિત્રો રોજડા આજે રાતે બાટી જશે. એટલે મિત્રો રોજડાએ તુવેરને આજે હાવ ખાઈ ગયા, કંઈ રાખી નથી. ને આજે મિત્રો આપણે જીરા બાજુ ઓટો મારવા જવાનું છે. પાણી વાયરું ને તે દૂરના મિત્રો જીરાની અંદર ઓટો મારવાની આવ્યા. આજે મિત્રો એ બાજુ ઓટો મારવા જવાનું છે, એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે અત્યારે ચા પીવીએ છીએ ને ચાનો ટાઈમ થઈ જશે. સાંજે પણ મિત્રો અમારે ચા જોવે, ચા ને બિસ્કિટ નાસ્તો કરે છે. આ બિસ્કિટ નાસ્તો કરે ના, મારું મીઠું ભાઈ પણ નાસ્તો કરે છે. મીઠુ આ બાજુ આવે, બિસ્કિટ લીધો છે. મીઠુ લે, બિસ્કિટ ખાવા ગયા. ફાઇનલી મિત્રો અત્યારે ચા પીવીએ છે. ચા કેવો બનાવ્યો? મસ્ત આદા વાળો. આદુ એલચી બધું નાખવાનું હોય તો મજા આવે. નાખું છું. મસ્ત મજાનો મિત્રો ચા બનાવ્યો છે સીતાએ. ને આપણે મિત્રો હવે ખેતર બાજુ ઓટો મારવા જવાનું છે જીરાની અંદર, એટલે વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે જીરાના ખેતરે આવી જશે અને હવે મિત્રો જીરું જોવાનું મિત્રો ચાલુ કર્યું છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, અમુક કેરામાં મિત્રો જીરું ઉતરે છે અને અમુક કેરામાં મિત્રો સારું છે. આ તમે જોઈ શકો છો, આ બાજુ સારું છે અને અમુક જગ્યાએ મિત્રો અમુક કેરાની અંદર ઉતરવાનું ચાલુ થઈ ગયું છે અને અમુક કેરા મિત્રો સારા છે. એટલે હવે મિત્રો દવાનો ડોઝ મારવો પડે. એટલે જીરામાં મિત્રો જુગારવાળું છે, જીતી જાય તો જીતી જા, નકર મિત્રો હારી જાય તો કંઈ નહીં હાથમાં આવે, એવું છે. જુગાર જેવું છે મિત્રો જીરાનો ખેલ. એટલે થઈ ગયું તો થઈ ગયું, નકર મિત્રો કંઈ આપણે ખેતી ના નહીં વધે એવું થઈ જાય. એટલે જીરામાં મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે. પાણી વધારે ભરા જાય તોય મિત્રો ભરી જાય, એટલે દવા એને મિત્રો 5-6 દીએ મિત્રો દવાનો ડોઝ મારવો પડે. એટલે જીરામાં મિત્રો ખાસ ધ્યાન રાખવું પડે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો, મસ્ત મજાનું આ બાજુ છે અને આ બાજુ છે ને આટલામાં મિત્રો થોડું ઉતરે હોય, છોડવા ઉતરતા હોય એવું લાગે, એ બાજુ થોડું ટાલું પડે હોય એવું. અને આ બાજુ મિત્રો મસ્ત મજાનું જીરું થઈ ગયું છે. અડધેથી આ બાજુ
જોરદાર છે આ બાજુ મસ્ત મજાનો જોઈ શકો છો. એટલે કંઈ જીરામાં બહુ વાંધો નથી મિત્રો. થોડાકમાં અમુક છોડવા તો ઉતરતા જ હોય. એ જ્યાં સુધી પાકે ને ત્યાં સુધી મિત્રો જીરામાં અમુક છોડવા જતા જ હોય. એટલે છાજુ મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. અને આ પટ્ટો છે ને મિત્રો સારામાં સારો દેખાય છે લીલવની. અને આ બાજુ થોડોક પટ્ટો છે ને એમાં થોડુંક એવું છે. એટલે ફાઇનલી આપણે જીરામાં ઓટો મારી લીધો. હવે મિત્રો વાડી તરફ આપણે જવાનું છે. ફાઇનલી મિત્રો અમે સાંજના જમવા બેસી જાય. અને આ છે મિત્રો આપણું રીંગણ બટાકાનું શાક જોરદાર. અને આ છે આપણી ડુંગળી. અને આ છે આપણી રોટલી. એટલે ફાઇનલી મિત્રો અત્યારે અમે જમવા બેસી જાય. અમારું મીઠું પણ જમવા બેસી ગયો. મિત્રો રોટલી ભાવે હે મીઠું? એ લા રોટલી ખવડાવે કે રોટલી લાવ. એટલે ફાઇનલી મિત્રો મસ્ત મજાની આપણી રોટલી બની ગઈ છે જોરદાર. અને હવે મિત્રો આપણે જમવાનું છે ફાઇનલી. અને આ બાજુ સીતા એ બેસી ગઈ જમવા. અને આ બાજુ અમારા મીતુભાઈ બેસી ગયા. અને હવે ફાઇનલી આપણે જમવાનું છે મિત્રો. અને અમારા મિત્રો ગામડાની અંદર મિત્રો આટલું જ રહી જમવાનું. સાસ નહીં અત્યારે આજે ન લાવ્યા મિત્રો. એટલે આટલું જમવાનું છે. અને વિડીયો ગેમ હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો.